તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે। જો આ એક રેડીમેડ લહેંગો છે, રેડીમેડ સ્કર્ટ છે। તેની અંદર આપણે અસ્તર લગાવવાનું છે, કારણ કે એનું કપડું એટલું પતલું છે કે લાઇટમાં અગર ઊભા રહીએ તો આપણો આખા પગનો શેપ દેખાય। જો નીચેની બાજુ ફક્ત આટલું જ અસ્તર લગાવેલું છે, નીચે થોડું આટલું કેન સુધીનું, ને આખામાં અસ્તર વગરનો આ સ્કર્ટ છે, બરાબર। અને એની ઉપર નેટની આવી રીતે ફ્રીલ લગાવેલી છે। તો એકદમ પતલું છે। તો હવે સૌથી પહેલાં આપણે શું કરીશું, જો આટલું આપણો લહેંગો ફોલ્ડ કરે તો આટલું થાય છે, તો હું આ હિસાબે 2 મીટરનું અસ્તર લેવા, સેમ મેચિંગ કપડું લેવાનું તમારે। તો જો આ હિસાબે 2 મીટરનું અસ્તર છે, એને પહેલાં આ હિસાબે ફોલ્ડ કરી નાખેલું છે। જો આ રીતે મેં ફોલ્ડ કરીને મૂકેલું છે, બરાબર, ઠીક છે। હવે ઉપરથી અડધો ઇંચ આપણે સિલાઈનું છોડી દઈશું, અને આ રીતે આપણો જે સ્કર્ટ કે લહેંગો હોય એને આ રીતે મૂકવાનું છે। જુઓ, જ્યાં આપણો બેલ્ટ હોય ત્યાં સુધી આપણે એને આવી રીતે મૂકીને આ રીતે મૂકવાનું, અને અહીંયાથી 1 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું, અને આપણે આ રીતે ડ્રોઈંગ કરી લેવાનું। 1 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું ઉપર અને નીચેથી, બરાબર। અને આ હિસાબે આપણે ડ્રોઈંગ કરી લઈશું, બરાબર। આ 1 ઇંચ એક્સ્ટ્રા છે ઉપર નીચેથી, બરાબર। અને પછી આપણે એને કટ કરી લઈશું। આ રીતે જેટલું પણ એક્સ્ટ્રા છે એને આપણે કટ કરી લેવાનું, બરાબર। જો તો આપણું આ નીચેનું અસ્તર કપાઈ ગયું છે, અને આ જો આ જે આપણે આ રીતે કટ કરેલું એને પછી આપણે અહીંયા આ રીતે મૂકી દેવાનું, બરાબર। તો આપણું ઘેર બરાબર નીકળી જશે। જો આ સ્કર્ટનો ઘેર પણ ઓછો જ છે, એટલે આપણે આ રીતે કટિંગ કરી લઈશું। અને જે લહેંગાની લેન્થ છે એના કરતાં 1 ઇંચ આપણે ટૂંકું રાખવાનું છે આપણો જે અંદરનો અસ્તરનો ભાગ। તો હું 1 ઇંચ કાપી નાખીશ આ રીતે, બરાબર। અને જે આ કટિંગ કરેલો ભાગ છે તેને હું પાછો વચ્ચેથી કાપી નાખાય, એટલે મારું નાડું પણ આમાંથી હું બનાવી દેવા। તો હું આ રીતે નાડા માટે કપડું કાપી લેવા અને પછી નાડું બનાવી દેવા। હવે જો આપણા બંને પીસ આગળના અને પાછળના કપાઈ ગયા છે, અને આ 4 પીસ જે એક્સ્ટ્રા છે તેને આપણે અહીંયા કવર સિલાઈથી સ્ટીચ કરીશું, બરાબર। 4 બાજુ આપણે કવર સિલાઈ કરવાના છે। તો આ જો મેં 4 પીસને કવર સ્ટિચિંગ કરીને જોઈન કરી દીધેલા છે। જો અને હવે શું કરીશું, આ રીતે ફોલ્ડ કરીને જે એક્સ્ટ્રા ભાગ હોય એને આપણે ટ્રીમ કરી લેવાનું, બરાબર। એવું આપણે બંને પીસમાં કરવાનું। જો અને જરાક શેપ બરાબર આપી દેવાનો, ઠીક છે। તો આ રીતે જો આ બીજી બાજુ પણ હું આ રીતે ટ્રીમ કરી નાખું છું। તો આપણા બંને આગળના અને પાછળના અસ્તરના ભાગ રેડી થઈ ગયા, બરાબર। આ જો આ વચ્ચે આ જે રાઈટ સાઈડ છે, તો બંનેની રાઈટ સાઈડને આપણે આ રીતે વચ્ચે મૂકવાની, રાઈટ સાઈડની ઉપર મૂકીને એક બાજુની સાઈડને સીવી નાખવાની, બરાબર। તો મેં એક બાજુની સાઈડને સીવી નાખેલું છે અને બંને અસ્તરને ભેગા કરી નાખ્યા। જો મારા બંને અસ્તર જોઈન્ટ થઈ ગયા છે। હવે જે ઉપરનો જે કમરનો ભાગ છે વેસ્ટનો, તેને એક જ ફોલ્ડ કરીને સીવી નાખવાનો। આપણે અડધો ઇંચ જે વધારે રાખેલું હતું તેને અડધો ઇંચ જેટલું ફોલ્ડ કરવાનું ને એક સિલાઈ મારી દેવાની છે, બરાબર। જો હું તમને બતાવું, આ રોંગ સાઈડ છે અને આ વેસ્ટનો ભાગ છે, બરાબર, ઉપર। તો આપણે અડધો ઇંચ જે રાખેલું તેને અંદર ફોલ્ડ કરવાનું અને એક કાચી સિલાઈ આ રીતે મારી દેવાની, બરાબર, સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી। જુઓ, બરાબર। તો આ જો મેં સિલાઈ મારી દીધી છે। જો હવે આપણે શું કરવાનું, આપણું જે સ્કર્ટ છે તેને આ રીતે લેવાનું, અને જે સ્કર્ટનો જે આ ચેનવાળો ભાગ નહીં પણ જે આ બીજી બાજુનો ભાગ આવે એનો મિડલનો જે ભાગ આવે તેને આ હિસાબે મિડલના ભાગ સાથે આપણે જો મેચ કરી લેવાનું, બરાબર। અને અહીંયા આ રીતે પિન લગાવી દેવાની, બરાબર। જે ઝીપ બાજુનો નહીં પણ ઝીપની બીજી બાજુનો જે ભાગ હોય સાઈડનો, તેની સાથે આપણે અસ્તરની સાઈડને બરાબર વચ્ચેની બાજુ મેચ કરીને આ રીતે જે આપણો જે ઉપરનો બેલ્ટનો ભાગ હોય તેની બરાબર જે સિલાઈ હોય ને બેલ્ટની, તેની ઉપર પેલી આપણી જે અસ્તરની જે આપણે ફોલ્ડ કરેલો ભાગ છે તે આ રીતે મૂકી દેવાનો। જો બરાબર, તમે જોઈ શકો છો હું કઈ રીતે કઈ હિસાબે આ રીતે પિન લગાવું છું। જો બેલ્ટની બરાબર સિલાઈના ઉપર આપણો જે આ વાળેલો ભાગ છે તે આવશે અસ્તરનો, બરાબર। અને હું એને પિનથી જોઈન્ટ કરી દેવા। હવે આપણે 1 ઇંચ અસ્તર વધારે કાપેલું છે એટલે એ એક્સ્ટ્રા થોડુંક બહાર નીકળશે, પણ આપણે એનું હમણાં ટેન્શન નથી લેવાનું। જો મેં આખું ફિક્સ કરી દીધું, થોડુંક જ બાકી રાખેલું છે ચેઇન બાજુનું, બરાબર। જો તો હવે શું કરીશું, આપણે પહેલાં આપણે ચેઇનને ફિક્સ કરવાની। તો આપણે શું કરીશું, જો આ 1 ઇંચ એક્સ્ટ્રા છે, જો તો હમણાં આપણે ટેન્શન નહીં લેવાનું। હવે આપણે શું કરીશું, જે ઝીપની બાજુનો ભાગ છે ને આ રીતે, જો
તેને આપણે અડધો ઇંચ ફોલ્ડ કરીશું. જો થોડુંક આપણે ખોલી નાખીશું આ બાજુથી, અને જો અહીંયા જે ઝીપનો ભાગ છે તેને પહેલે આપણે જો અડધો ઇંચ ફોલ્ડ કર્યું અને ઝીપની ઉપર આવી રીતે મૂકી દેવાનું. થોડું અંદરથી રાખવાનું એટલે આપણી ઝીપ ખોલબંધ બરાબર થાય. બરાબર. અને હવે પહેલે આપણે ઝીપની બાજુથી ફિક્સ કરીશું. જો ઝીપની ઉપર આ રીતે આપણું અસ્તર મૂકી દેવાનું. થોડુંક આપણે 5 ઇંચ જેટલું અંદર રાખવાનું, 1 પગ જેટલું, અને આ રીતે આખી ઝીપમાં મતલબ બંને બાજુની ઝીપ પર આ રીતે પિન લગાવી દેવાની. બરાબર. એટલે આપણું ઝીપની બાજુથી અસ્તર ઝીપની ઉપર લાગી જશે. જો આ રીતે આપણે લગાવી દેવાનું. એટલે આપણે એવું લાગવું નહીં જોઈએ કે આપણે અલગથી અસ્તરને ફિટ કરેલું છે. એક વખત આ બનશે પછી એવું જ લાગશે કે રેડીમેડ અસ્તર જ આવેલું છે. જો હવે આ બાજુથી પણ આપણે અડધો ઇંચ અંદરની બાજુ ફોલ્ડ કરીશું અને અહીંયાથી એને પણ 1 પગ અંદર રાખીને ઝીપની ઉપર જો મેં ફિટ કરી દીધું છે. બરાબર. જો હવે આપણે શું કરેલું, મેચિંગ દોરો લેવાનો અને આપણે જે ઓટન કરીએ ને, ઓટન ટાઈપના સ્ટીચ લઈને અસ્તરને અને ઝીપને ફિક્સ કરી લેવાનું. જો તમારે સિલાઈ કરવી તો સિલાઈ કરજો, પરંતુ મારી આગળ નેટની ફ્રીલ લાગેલી છે અને ત્યાં બિલકુલ સિલાઈ દેખાતી નથી, એટલે હું એને મશીનથી નથી સીવતી, પણ હું એને હાથથી સીવું છું, એટલે ફિનિશિંગ એકદમ સારું આવે. તો ઝીપને અને અસ્તરને આ રીતે સીવવાનું, પણ આગળની બાજુ આપણો ટાંકો નહીં જવો જોઈએ. ખાલી ઝીપ અને અસ્તર ઉપરથી લઈને નીચે સુધી બંને બાજુ પર એ રીતે આપણે ઝીપને પહેલે ફિક્સ કરી લઈશું. જો હું તમને ક્લોઝઅપમાં બતાવું છું તો તમારે ઝીપને અને અસ્તરને આ રીતે આપણે જેને ઓટનનું સ્ટીચ કહીએ ને તે રીતે આપણે આ રીતે સીવી નાખવાનું ઉપરથી લઈને નીચે સુધી. જો હું તમને સીવીને બતાવું છું. જો આગળની બાજુ બિલકુલ દોરો નહીં દેખાય. બરાબર. તો આપણે બંને બાજુ સીવી લઈએ. હું તમને બતાવું. જો આ જો મેં બંને બાજુ સીવી લીધેલું છે હિડન સ્ટીચ, અને આગળનું ફિનિશિંગ જો બિલકુલ એકદમ ફિનિશિંગ છે. અને તમારે ઝીપ ખોલબંધ કરી જોવાની. ઝીપ બિલકુલ ઇઝીલી ખોલબંધ થવી જોઈએ. બરાબર. તો આ લાગી ગયું છે. જો આગળ અને પાછળથી તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે. હવે આપણું જે અસ્તર 1 ઇંચ એક્સ્ટ્રા હતું તેને હવે નાની નાની આપણે ચપટી લઈ લેવાની આ રીતે. જો આખામાં. બરાબર. આ રીતે ચપટી લઈને આપણે સીવવાનું છે. બરાબર. અને આખામાં આપણે સીવી નાખવાની. એટલે જે 1 ઇંચ એક્સ્ટ્રા જે રાખેલું તે નાની નાની ચપટીમાં હવે સીવવાનું છે. અને તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું કે જે આપણી આ સિલાઈ છે તે આપણી જે ઓરિજિનલ સિલાઈ છે લહેંગાની કે સ્કર્ટની, એ સિલાઈની ઉપર આવવી જોઈએ. મતલબ બેલ્ટની સિલાઈની ઉપર જ આ સિલાઈ આવે એ રીતે તમારે સીવવાનું. બરાબર. જો દેખાય છે. અને આ રીતે હું આખું જે બેલ્ટ છે એની ઉપર અસ્તરને સીવી નાખા. તો આ મારો જે અસ્તર છે તે બેલ્ટની ઉપર લાગી ગયો છે. જો હવે ખાલી એક બાજુની સાઈડ સીમ જ બાકી રહી છે. જો એકદમ ફિનિશિંગની સાથે આપણે લગાવી દીધેલું છે. જો આ બેલ્ટનો ભાગ અને આ ઝીપનો ભાગ જો લાગી ગયો છે આ હિસાબે. હવે આપણે નીચેનો એક બાજુનું અસ્તરની સિલાઈ આપણે સાઈડની સિલાઈ સીવવાની છે. તો આ સાઈડની સિલાઈ તમે અસ્તરને અલગ પણ સીવી શકો છો અલગ રીતે, અને તમે સ્કર્ટની સાથે લગાવીને પણ સીવી શકો છો. તો મારું જે સ્કર્ટનું કપડું છે એ એકદમ જ પતલું છે, એટલે હું શું કરા કે એને આ રીતે સ્કર્ટની ઉપર જ લગાવીને સીવા નીચે સુધી. આ રીતે હું ફોલ્ડ કરા એટલે અને અસ્તરની નીચે સ્કર્ટની સાથે લગાવી દેવા. આ રીતે સ્કર્ટની સિલાઈની સાથે અને આ રીતે હું લગાવી દેવા. એટલે મારું આ પણ કવર સિલાઈમાં સીવાશે. અને પછી જો નીચેની બાજુ અસ્તર છે એને પણ આ રીતે લગાવીને હવે ઉપરથી પિન લગાવી દઈશું. એટલે આપણી એક જ સિલાઈની ઉપર એક જ સિલાઈમાં આપણા બંને અસ્તર અને નીચેનું આપણું વચ્ચેનો આપણો જે સ્કર્ટ છે તે સીવાશે. અને નીચેનો 5 ઇંચનો જે ભાગ છે ને ત્યારે આપણે અસ્તરને અલગ સીવીશું. બરાબર. તો જો હું એક જ સિલાઈ અહીંયા કરું છું આ રીતે, અને મારા બંને અસ્તરના ભાગ અને વચ્ચે બંને આપણા સ્કર્ટના ભાગ એકસાથે સીવાઈ રહેલા છે. એટલે પહેલાં પિનની મદદથી મેં લગાવી દીધેલું, એટલે એકદમ ફિનિશિંગ આવે. હવે નીચે 5 ઇંચનો ભાગ આવે ને ત્યારે હું અસ્તરને અલગ કરી નાખા સ્કર્ટથી. એટલે આપણે પેલું નીચેની જે આપણી જે હેમ હોય ને એને ફોલ્ડ કરવાનું એકદમ સહેલું રહી. બરાબર. આ જો આ રીતે આપણે સીવી નાખ્યું નીચેથી અલગ કરીને. હવે નીચેથી ખાલી આપણે પટ્ટી જ વાળવાની રહેશે. પણ જો આપણે આ રીતે સીવું છે તો થોડોક એક ભાગ ઊંચો નીચો થયો છે
સીવવામાં. તો પહેલાં આપણે એને ટ્રીમ કરી લઈશું. જે લાંબો ભાગ છે તેને આપણે કાપીને એક સરખો કરી લેવાનો, બરાબર. તો આ રીતે આપણે એક્સ્ટ્રા ભાગને કાપવાનું અને આપણો જે સ્કર્ટ છે તેની કપાઈ જાય તેનું ધ્યાન રાખવાનું, બરાબર. અને આ રીતે આપણે ટ્રીમ કરી લેવાનું. હવે આપણે ડબલ ફોલ્ડ કરીશું, એક ફોલ્ડ ને પછી બીજો ફોલ્ડ, એમ કરીને ડબલ ફોલ્ડ કરીને આપણે નીચેની જે પટ્ટી છે અસ્તરની તે આપણે વાળી લેવાની. આ જો હું નીચેની અસ્તરની પટ્ટી તમને વાળીને બતાવું તો કોઈ કહેશે નહીં કે આપણે અલગથી અસ્તર લગાવેલું છે. એકદમ ફિનિશિંગ સાથે આપણું અસ્તર લાગેલું છે. તો તમારું કોઈ પણ રેડીમેડ લેંગો કે સ્કર્ટ જો ટ્રાન્સપરન્ટ હોય, તમે લાઇટમાં ઊભા રહો અને તમારો પગનો શેપ દેખાતો હોય તો તમારે આ રીતે અલગથી અસ્તરનું કપડું લાવવાનું અને મેં જે હિસાબે બતાવેલું તે હિસાબે લગાવી દેવાનું. મેં ડાળું પણ બનાવીને અંદર લગાવી દીધું છે આપણા અસ્તરના કપડામાંથી. તો તમે જોઈ શકો છો કેટલું ફિનિશિંગથી મેં અસ્તર લગાવેલું છે. આવજો.